चलो मित्रों नमस्कार। सारी एवी तैयारी करी रह्या छो। हवे आपणे प्रकरण 4 नी अंदर प्राणी सृष्टिनो छेल्ला पृष्ठवांसीना वर्गो जोईए। सरीसृप, विहंग अने पछी सस्तननी वात करीशुं। तो पहला आपणे अहींया जे सरीसृप वर्ग छे एनी वात करीए। संपूर्ण रीते स्थळज जीवन जीववा माटे अनुकूल पृष्ठवंशी प्राणीओनो प्रथम वर्ग होय तो सरीसृप। तो जमीन पर रहवा माटे स्थळज जीवन गाळवा माटे प्रथम होय तो कोण छे? सौ प्रथम जमीन पर ईंडा मूकवावाळा प्राणीओ होय तो पण सरीसृप छे। शरीर घसड़ीने चालवा विसृप शू कहेवाय? विसर्प कहेवाय आपणे। तो एने आपणे एक बीजो एना माटे शब्द वपराय छे विसर्पीयता। प्रचलन विसर्प एटले शरीर घसड़ीने चालवावाळा। तो आ प्राणीओ पेटे सरकीने आपणे जोईए छीए। गरोળી दीवाल पर जुओ, साप जुओ तो शरीर घसड़ीने चाले छे। शरीर सरकीने घसड़ाईने चालवानी पद्धति प्रचलन पद्धति धरावता होवाथी एनुं नाम सरीसृप तरीके ओळखवामां आवे छे। बरोबर। शरीर घसड़ीने चालवावाळा मगर जुओ, बरोबर, गरोળી जुओ, साप जुओ, गो जुओ, आ बधा शरीर घसड़ीने चाले छे। शरीर आम सरकी जाए छे। जुओ तो पेटे सरकीने चालवानी आ पद्धति धरावता होवाथी एने आपणे कया नामथी ओळखीए छीए? सरीसृप तरीके ओळखवामां आवे छे। मोटा भागे सामान्य रीते जमीन पर एटले के स्थळज वसवाट धरावता होय, परंतु केटलाक पाणीमांथी जीवनी उत्पत्ति थयेली छे એટલે કેટલાક પાણીમાં જોવા મળશે આપણને। તો કેટલાક જલીય છે કે અને કેટલાક દર નિવાસી છે। તો પાણીમાં પણ આપણને સરીસૃપ વર્ગના પ્રાણીઓ જોવા મળે છે। સાપ પણ જલીય સાપ પણ જોવા મળશે। દરની અંદર રહેતા પ્રાણીઓ જોવા મળશે આપણને, બરોબર। તો આ બધા પ્રાણીઓ કેવા કહી શકાય? સ્થળજ અથવા કેટલાક જલીય છે। શીર્ષ જે રહી શરીર, શીર્ષ, ગરદન, ધડ અને પૂંછડીમાં વિભાજિત। આપણે ગરોળીમાં જોઈએ છે તો આગળના ભાગે મુખ છે, પછી નાની ગરદન છે, પછી ધડ છે મોટું, પાછળ પૂંછડી છે। કાચિંડામાં પણ જોઈએ છીએ। તો આ બધા પ્રાણીઓ સરીસૃપ વર્ગના પ્રાણીનું શરીર કેટલા? શીર્ષ, ગરદન, ધડ અને પૂંછડીમાં વિભાજિત છે। શરીર શુષ્ક છે ચામડીની, બરાબર, શુષ્ક અને શૃંગમાં એકદમ બરસટ જોજો। ગરોળી પર બરસટ ભાગ દેખાશે। કાચિંડા ઉપર જુઓ તો શૃંગમય ત્વચા છે અથવા અધિચર્મીય ભીંગડા। કાચિંડા ઉપર ભીંગડા જોવા મળે છે, જોઈએ છે આપણે, બરાબર। સાપ ઉપર છે તો પ્રસલ્કો દ્વારા પ્રસલ કાચબામાં જુઓ તમે, કાચબો ઘેર બધા રાખે છે, એની અંદર જુઓ તો એની અંદર ઉપર ષષ્કોણાકાર તકતીઓ સ્વરૂપે ભીંગડા છે, આપણે આવરણ છે એનું કડક, તો એ પ્રસલ્ક દ્વારા આવૃત છે। તો ભીંગડા કે પ્રસલ્કો દ્વારા આવૃત છે। કાચિંડા ઉપર ભીંગડા છે, કાચબા ઉપર પ્રસલ્ક છે, કડક આવરણ છે, ઉપર ઊભા રહીએ તો દબાતો નથી એવું કડક ઉપર આવરણ જોવા મળે છે। ચલો જોઈએ આપણે કર્ણપલ્લવનો અભાવ। આવો આપણા જેવો બાહ્ય કર્ણપલ્લવ સરીસૃપમાં હોતો નથી। નાની નળી છે પણ કર્ણપલ્લવ નથી। તો બાહ્ય કર્ણની અંદર કર્ણપલ્લવનો અભાવ છે, પણ ટૂંકી નળી સ્વરૂપે બાહ્ય કર્ણનો વિકાસ થયેલો છે। જુઓ એમાં નાની નળી છે, એક બાહ્ય કર્ણ નળી છે, એ કર્ણ નળી બાહ્ય કર્ણનો વિકાસ દર્શાવી દે કે આવો વિકાસ શરૂ થયો છે ધીમે ધીમે, પછી બાહ્ય કર્ણ આવશે, બરાબર। કાનમાં કર્ણપટલ હોય, કર્ણપટલ આવેલો છે પણ બાહ્ય કર્ણપલ્લવ આવો ના હોય। નાની નળી છે ઉપર ચામડીથી ઢંકાયેલી હોય। ઉપાંગો નોરયુક્ત પોચ ઓગળીયુક્ત હોય। આપણો નક્ષ એવી જગ્યાએ નોર આવેલા હોય, બરાબર। ગરોળીની અંદર જુઓ તમે, બરાબર। તો કાચિંડાની અંદર જુઓ નોરયુક્ત ભાગ, કાચિંડાની અંદર નોર છે, ગરોળીમાં ગાદી છે મસલ થોડી, એટલે ચીપકવા માટે ઉપયોગી થાય, એટલે જુદી જુદી સ્વરૂપ। સાપમાં ઉપાંગોનો અભાવ હોય। સાપમાં ઉપાંગો નથી, સરકે છે, જુઓ એમાં ક્યાં ઉપાંગો છે? નથી।
ચલો હૃદય જોઈએ આપણે. હૃદય ત્રિખંડી, બરાબર, 2 કર્ણકો અને અપૂર્ણ વિભાજિત ક્ષેપક. એટલે અહીંયા જે હૃદય જોવા મળે છે એ કેવી વાત કરી છે? હૃદયની વાત કેવી કરેલી છે ને? કે હૃદય જે રહ્યું એ આવી રીતે એના 2 કર્ણકો હોય, 2 કર્ણકો હોય. એટલે જમણું કર્ણક, ડાબું કર્ણક. ક્ષેપક જે રહ્યું એ અપૂર્ણ વિભાજિત હોય, બસ, પૂરેપૂરું વિભાજન થયેલું નથી, અપૂર્ણ છે એટલે રુધિર ભેગું થઈ જાય, બરાબર. એટલે અપૂર્ણ ચતુષ્ખંડી પણ કહેવાય. કેવું કહેવાય? અપૂર્ણ ચતુષ્ખંડી પણ કહીશું. અપવાદરૂપ મગર જે રહ્યો એની અંદર જોઈએ આપણે તો મગરમાં ચતુષ્ખંડી હૃદય છે. મગરની અંદર આ પડદો છેક સુધી અડી ગયેલો છે એટલે 4 ખંડ જોવા મળશે. મગરમાં સરીસૃપ વર્ગ છે, અપવાદરૂપ ચતુષ્ખંડી. બાકીના બધા કેવા છે? ત્રિખંડી અથવા અપૂર્ણ ચતુષ્ખંડી પણ કહીશું આપણે એનું. તો અપૂર્ણ ચતુષ્ખંડી હોય. અસમતાપી પ્રાણીઓ છે રહે તો મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ આ બધા અસમતાપી છે. પર્યાવરણનું તાપમાન બદલાય એમ શરીરનું તાપમાન બદલાય. પર્યાવરણનું 40 થાય તો શરીરનું 40 થાય, 25 થાય તો શરીરનું 25 થાય, 28 થાય પર્યાવરણનું તો શરીરનું 28 થાય. આ બદલાયા કરે છે તો એને અસમતાપી કહીશું. સ્થિર તાપમાનવાળા હોતા નથી, શીત રુધિરવાળા પ્રાણીઓ છે. ઓકે, ચલો હવે ઉત્સર્જન અંગની વાત કરીએ તો ઉત્સર્જન અંગ તરીકે એક જોડ મૂત્રપિંડ હોય. મૂત્ર ત્યાગ જે રહ્યો એ અર્ધઘન કે ઘન સ્વરૂપે યુરિક એસિડ સ્વરૂપે ત્યાગ કરે છે. યુરિક એસિડ એની અંદર હોય છે, બરાબર. તો એ અર્ધઘન કે ઘન સ્વરૂપે દાણા સ્વરૂપમાં, લુગદી સ્વરૂપમાં ત્યાગ કરતા હોય છે. યુરિક એસિડ હોય. એકલિંગી, લિંગભેદ ધરાવે છે. નર અને માદા પ્રાણી અલગ હોય છે. લૈંગિક પ્રજનન કરે છે, અંતઃફલન કરશે અને ઈંડા મૂકે છે. સાપ ઈંડા મૂકે છે, ગરોળી ઈંડા મૂકે છે. માળિયા પર જોઈએ કે નાના ઈંડા મૂકેલા હોય છે તો એ અંડપ્રસવી કહેવાય. 12 વિકાસ થાય છે. જુઓ, ઈંડાનો ત્યાંથી વિકાસ થઈને ઘરોનું બચ્ચું બહાર આવે છે. સાપ પણ બચ્ચા બહાર આવે છે. બાહ્ય ગર્ભ વિકાસ કહેવાય, બરાબર. દરિયાઈ કાચબો, કાચબા છે જમીન ઉપરના આપણે જોઈએ છીએ એ બધા ઘેર પણ રાખે છે, બરાબર. વૃક્ષ ગરોળી, વૃક્ષ ઉપર જેના નારી કાચિંડી કહીએ છીએ સ્વરૂપમાં હોય. બગીચાની ગરોળી, બરાબર. મગર, ઘડિયાળ કરી એલિગેટર કહીએ છીએ, એનો આગળનો ભાગ પહોળો હોય. ભીંત ગરોળી, આપણે ઘેર ગરોળી ફરે છે જોઈએ છીએ. ઝેરી સાપ છે, કાળો તરો, વાઇપર, ચિત્રો, આ બધા સરીસૃપ વર્ગના પ્રાણીઓ છે. બોલો, ઓકે. ચલો હવે બીજો વર્ગ જોઈએ, વિહંગ વર્ગ. પક્ષીઓનો સમાવેશ થાય. કોનો સમાવેશ થશે? પક્ષીઓનો સમાવેશ થશે અહીંયા. તો ઉડવાના અનુકૂલનો ધરાવે છે. વિહંગ વર્ગ એ ઉડવાના અનુકૂલનો બધા ધરાવે, એટલે ઉડી શકે છે. ઉડી ન શકે એવા પક્ષીઓની પણ આપણે વાત કરી હતી. ઈમુ છે, શામરૂખ છે, આ બધા ઉડી ન શકે એવા પેંગ્વિનને બધા આ ઉડવાના અનુકૂલનો ધરાવતા હોય છે પક્ષીઓ. શરીર કેવું છે? બોટ આકારનું. તો આગળ કબૂતરની અંદર આપણે જોઈએ કે ચોચનો ભાગ, ડોકનો ભાગ સોકડો છે, પછી ઉદરનો ભાગ નવતલ પોળો છે, પાછળ પૂંછડી સોકડી. બોલો, બોટ આકારનું શરીર થઈ ગયું કે નહીં? અગ્ર છેડો સોકડો, વચ્ચે પોળું, પાછળનો સોકડો, બોટ આકારનું. શીર્ષ, પછી ગરદન, ધડ અને પાછળ પૂંછડી છે, બરાબર. આગળ ચોચવાળો ભાગ ધરાવતો શીર્ષનો ભાગ છે, પછી ગરદન છે. બગલામાં તો ખૂબ લોબીઓ છે, હંસમાં જુઓ તમે બધામાં. પછી ધડ છે, આગળનો પહોળો ભાગ છે, બધો ધડ કહેવાય. અને પાછળ પૂંછડી છે પીંછાવાળી, બરાબર. જડબાનું એક જોડ જડબા જે રહે એનું ચાંચમાં રૂપાંતર થયેલું. ઉપલું જડબું અને નીચલું જડબું ચાંચમાં રૂપાંતર થયેલું છે. આમ આગળ આમ ચોચ, બરાબર, ચાંચમાં રૂપાંતર. મુખમાં દાંતનો અભાવ હોય છે. જીભ પાતળી કાગળવત હોય છે. વજન ઘટે એવા બધા અનુકૂલનો છે અહીંયા, બરાબર. ચલો બીજી વાત કરીએ આપણે એના ઉપાંગો. એક જોડ અગ્ર ઉપાંગ, એક જોડ પશ્ચ ઉપાંગ. ચતુષ્પાદ છે એટલે અગ્ર ઉપાંગનું ઉડવા માટે પાંખમાં રૂપાંતર થયું છે. તો આપણે પક્ષી કોઈ પણ હોય તો એની પગ જે છે આમ પકડીને લોબી કરશો તો એના ઉપર પીંછાનું આવરણ છે. અને 3 જ ઓગળીઓ એ નોરવિહીન હોય એની અંદર, અને ઉપર પીંછાનું આવરણ હોય. હાથના આપણા જેવા જ હાથની અંદર અસ્થિઓ હોય તેઓ, બરાબર. પણ શેના માટે? ઉડવા માટે ઉપયોગમાં રૂપાંતર પામેલું છે. જ્યારે પશ્ચોપાંગો લાંબા હોય, બગલામાં જોઈએ છે લોબા છે.
પાતળા છે. ઉડવાના આરંભ માટે જ્યારે પક્ષી ઉડવાની તૈયારી કરે આમ ટેકઅપ લે છે, ધક્કો મારે છે, પક્ષી જોજો તમે તો એ આરંભ માટે. ચાલવા માટે ચાલે છે પક્ષીઓ જુઓ બધા, બરાબર. કોઈ કૂદવા માટે કૂદવાનું પણ કામ કરે છે પક્ષીઓ કેટલાક. પછી તરવા માટે બતકની અંદર જુઓ, બરાબર. વૃક્ષની શાખાઓને પકડવા માટે નોર છે, આગળ જુઓ નોર. એક તો 5 ઓગળીઓ પશ્ચોપંગવાસી, બરાબર. ભીંગડાથી આવૃત હોય એટલે કબૂતરમાં પગ ઉપર લાલાશ પડતો ભીંગડો જોઈએ છીએ આપણે, એ બધા શું છે ભીંગડાથી આવૃત છે. હવે એની અંદર એક અંતઃકંકાલની વાત કરી દઈએ આપણે કે કંકાલ કેવું છે. પક્ષીઓની અંદર 2 પ્રકારનું કંકાલ છે, બાહ્ય કંકાલ અને અંતઃકંકાલ. બાહ્ય કંકાલ તરીકે પીંછા, ભીંગડા, ચોચ અને નોર જોઈએ છીએ. ચોચનું રૂપાંતર છે, આગળ ચોચ જુઓ કડક છે ભાગ, બાહ્ય કંકાલનો ભાગ છે. પગ ઉપર ભીંગડા છે, નોર છે, એ બધા બાહ્ય કંકાલ છે. અને આખા શરીર પર પીંછા છે, બરાબર. ચલો, અંતઃકંકાલ હાડકાનું બનેલું છે. હાડકો પોલો અને છિદ્રિષ્ટ હોય છે, એની અંદર હવા ભરેલી છે, એ ઉડવા માટે અનુકૂલિત થયેલા છે, બરાબર. ત્વચા જુઓ શુષ્ક અને પૂંછડીના ભાગે તૈલ ગ્રંથિ ધરાવે છે. તો અહીંયા પૂંછડીના ભાગે કઈ ગ્રંથિ છે? તૈલ ગ્રંથિ આવેલી છે. તો ત્વચા શુષ્ક છે નહીં, પણ પૂંછડીના ભાગે તૈલ ગ્રંથિ છે, એના કારણે પીંછા સુંવાળા બનાવે છે. એટલે પાણી સરકી જાય એટલે પાણીનું શોષણ ના થાય, એટલે વજન વધી જાય નહીં. પાચન માર્ગમાં ખોરાકના સંગ્રહ માટે અન્ન સંગ્રહાશય, કોથળી જેવું જઠર જેવો ભાગ વાપરા જેવો હોય એવું અન્ન સંગ્રહાશય હોય એમ કહેવાય. અને ખોરાક દળવા અને ભરડવા માટે એનું કામ પેશણી કરે છે. ઘંટી જેવો ભાગ છે, સ્નાયુઓના સંકોચન વિકોચન તે શું કરે? અંદર સંકોચાય છે, એટલે ખોરાક ઝીણો થઈ જાય પેશણી. તો ખોરાક સંગ્રહ કરવા માટે કયું અંગ? અન્ન સંગ્રહાશય. દળવા માટે કયું અંગ? પેશણી આવેલી છે. તો અહીંયા ખોરાક સંગ્રહાશય અને દળવા માટે પેશણી છે. ચલો, સમતાપી આયા. વિહંગવર અને સસ્તન બંને સમતાપી છે. બાકીના બધા કેવા હતા? અસમતાપી હતા, બરાબર. આ સમતાપી છે, બરાબર. ઉષ્ણરુધિરવાળા. સમ એટલે સ્થિર તાપમાનવાળા. શરીરનું તાપમાન સૌથી ઊંચું પ્રાણી જગતમાં સૌથી ઊંચું તાપમાન ધરાવતા હોય તો આ પક્ષીઓ છે. 105 થી 110 ફેરનહીટ છે. સેન્ટીગ્રેડમાં જો તો 42-43 ડિગ્રી તાપમાન થતું હોય છે. તો આપણે જે શરીરનું તાપમાન ભલે પર્યાવરણની અંદર જે પ્રાણીઓના શરીરનું તાપમાન પર્યાવરણના તાપમાન સાથે બદલાતું નથી, સ્થિર રહે છે. પર્યાવરણનું ભલે 40 થાય તો શરીરનું તાપમાન આપણું 37 જ રહે છે. એટલે સમતાપી પ્રાણીઓ છીએ આપણે. કેવા છીએ? સમતાપી, જે સ્થિર તાપમાન જાળવી રાખીએ છીએ, બરાબર. તો અહીંયા આપણને આ સમતાપી પ્રાણીઓ છે. હૃદય ચતુષ્ખંડી, 2 કર્ણકો, 2 ક્ષેપક, મહાધમની કમાન જમણી બાજુ આવેલી હોય, આમ જમણી બાજુ વળે, સસ્તનમાં ડાબી બાજુ વળે. ચલો, ફેફસો દ્વારા શ્વસન કરે છે. ફેફસા છે એક જોડ. ફેફસા કંઠનળી સાથે અને ફેફસા સાથે સંકળાયેલ 9 કોથળી જેવા વાતાશયો આવેલા હોય છે, જે શ્વસનમાં શું કરે છે? મદદ કરે. હવા એની અંદર ભરી લે છે. હવા એ વાતાશયોમાં ભરી લે છે. વાત વત્તા આશય એટલે હવાનો સંગ્રહ કરતી કોથળીઓ એ 9 આવેલી છે, એની અંદર હવા ભરી લે. એટલે પક્ષી જ્યારે ઉડતું હોય ત્યારે બહારથી હવા લેવા, ઓક્સિજન લેવાની જરૂર પડતી નથી, એમાંથી એ વાપરે છે. ઉત્સર્જન, એક જોડ મૂત્રપિંડ. મૂત્રાશયનો અભાવ છે, કારણ કે ઉડવાનું છે એટલે મૂત્રાશયમાં મૂત્ર ભરાય તો વજન વધે, એટલે મૂત્રાશયનો અભાવ છે. મળાશયનો અભાવ છે, બરાબર. અર્ધઘન સ્વરૂપે યુરિક એસિડનો ત્યાગ કરે છે. અર્ધઘન સ્વરૂપ પક્ષીઓ વારંવાર મળ અને મૂત્ર બે ભેગું ચરકી જાય છે. યુરિક એસિડ છે એની અંદર. શું છે? યુરિક એસિડ છે. એકલિંગી છે, નર અને માદા પક્ષીઓ અલગ છે. અંતઃફલન દર્શાવે છે, બરાબર. અંડ પ્રસવી છે, ઈંડા મૂકે છે, તો પક્ષીઓ ઈંડા મૂકે છે જોઈએ છે આપણે. માદામાં 1 અંડપીંડ હોય, આટલું જાણો. માદામાં 1 અંડપીંડ પક્ષીમાં, વજન ના વધે એટલે, બરાબર. તો આ પ્રાણીઓની અંદર આપણે જોઈ શકીએ છીએ. તો બધા જુદા જુદા પ્રાણીઓ આપણને આપેલા છે. કાગડો છે, કબૂતર, પોપટ, શામરૂખ, મોર, પેંગ્વિન, ગીધ, આ બધા પક્ષીઓ આપણે જોઈએ છીએ પર્યાવરણમાં. તો આ સરીસૃપ વિહંગ વર્ગના લક્ષણો થયા. આવું જોઈએ. સસ્તન વર્ગના લક્ષણોની વાત કરીએ.
સસ્તન વર્ગના લક્ષણો જોઈએ. હવે છેલ્લો વર્ગ છે આપણો પૃષ્ઠવંશી પ્રાણીઓમાં. એનો શબ્દ જુઓ, સ્તન. સ્તનધારી પ્રાણીઓ, સ્તન ધરાવતા હોય તો શિશુના પોષણ માટે દૂધનો સ્ત્રાવ કરતી સ્તન ગ્રંથિઓ ધરાવતા પ્રાણીઓને સસ્તન કહે છે. બચ્ચાને પોષણ કરાવે છે. એક જોડો હોય, કોઈના બે જોડો હોય, કોઈમાં 4 જોડો હોય. પુત્રીની અંદર જોઈએ છીએ, ભૂણની અંદર જોઈએ છીએ સ્તન ગ્રંથિઓ. બરાબર. તો આપણે શિશુના પોષણ માટે દૂધનો સ્ત્રાવ કરતી સ્તન ગ્રંથિઓ ધરાવતા પ્રાણીઓને સસ્તન કહીએ છીએ. નર્મ અક્રિયાશીલ છે, માદાની અંદર એક ક્રિયાશીલ છે, સુવિકસિત થાય છે. બરાબર. ચલો વસવાટ જુઓ. ક્યાં રહે છે? ધ્રુવ પ્રદેશ ઉપર. ધ્રુવ પ્રદેશ ઉપર પણ પ્રાણીઓ કેટલાક બરફવાળા વિસ્તારમાં રહેતા હોય છે. રણમાં પણ રહે છે, સૂકો વિસ્તાર છે. પર્વત ઉપર રહેતા હોય, જંગલની અંદર હોય. વાઘ, સિંહ, ચિત્તોને બધા છે. જુઓ, તૃણભૂમિ ઘાસના મેદાનમાં હરણ, સસલુને બધા ઘાસના મેદાનમાં રહે છે. અંધારી ગુફાઓમાં રહેતા હોય. કેટલાક અંધારી ગુફામાં ઘુવડને બધા નિશાચર પ્રાણીઓ રાત્રે પણ જોવા મળતા હોય છે બધા. બરાબર. તો ગુફાઓમાં પણ કેટલાક પ્રાણીઓ રહે છે. તો ધ્રુવ પ્રદેશ ઉપર રીંછને બધા જોઈએ છીએ. રણની અંદર કેટલાક પ્રાણીઓ જોવા મળે છે. પર્વતવાળા વિસ્તારમાં, જંગલોમાં, તૃણભૂમિ એટલે ઘાસ બધું. બરાબર. અંધારી જગ્યાની ગુફાઓ હોય ત્યાં પર રહેતા જોવા મળે છે. સુવિકસિત બાહ્ય, મધ્ય, અંતઃકર્ણ. આ બાહ્યકર્ણ, પછી મધ્યકર્ણ અંદર છે, કર્ણપટલ છે, પછી અંતઃકર્ણ છે. અહીંયા આપણા સસ્તન પ્રાણીઓમાં બાહ્યકર્ણ પલ્લવ સુવિકસિત છે. સ્થિતિસ્થાપક છે. જો આમ દબાઈએ, આમ મચડીને તો પાછો મૂળ સ્થિતિમાં સ્થિતિસ્થાપક છે. કેવો છે? કાસ્થીનો બનેલો છે, સ્થિતિસ્થાપક છે. બરાબર. ચલો, પાચન માર્ગ સંપૂર્ણ અને પાચક ગ્રંથિ યુક્ત. તો મુખ છે, મુખ ગુહા, કંઠનળી, અન્નનળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું, મળાશય, મળદ્વાર, ધરબાર પેલી બોલો સંપૂર્ણ પાચન માર્ગ. પાચક ગ્રંથિઓ જોઈએ તો મુખમાં લાળ ગ્રંથિઓ છે, યકૃત છે, સ્વાદુપિંડ છે. આ 3 ગ્રંથિઓ આપણામાં આવેલી છે. બરાબર. પાચક ગ્રંથિઓ. જડબામાં ખોપેલા, આપણા જડબાના અસ્થિમાં ખોપેલા દાંત છે. કયા કયા? છેદક, આરે છેદક છે, અછેરાક્ષી, પછી અગ્રડાળ અને દાઢ છે. તો છેદક, રાક્ષી, અગ્રડાળ, દાઢ, આવા વિવિધ પ્રકાર 4 પ્રકારના દાંત આપણામાં આવેલા છે, જોઈએ છીએ. ચલો, હૃદય છે, બંધ પ્રકારનું પરિવહન તંત્ર છે. તો હૃદય ચતુષ્ખંડી છે, 2 કર્ણકો, 2 ક્ષેપકો છે. તો આપણું જે હૃદયની અંદર આપણે જોઈએ તો 2 કર્ણકો છે. બરાબર. 2 કર્ણકો આવેલા છે. વચ્ચે પડદો છે. જુઓ, તો જમણું કર્ણક, ડાબું કર્ણક, જમણું ક્ષેપક, ડાબું ક્ષેપક. બરાબર. 4 ખંડ થઈ ગયા. ચલો, હવે એની અંદર જમણી બાજુની જ અહીંયા આપણે કોણ નીકળે છે? જમણી બાજુ જ જાય છે મહાધમની કમાન. જમણી બાજુ આપણે હોતી નથી. ડાબી બાજુની આપણા દૈહિક કમાન છે. પક્ષીઓમાં જમણી બાજુની હતી, આપણામાં ડાબી બાજુ છે. દૈહિક કમાન અહીંયા થઈને નીચે ઉતરશે. બરાબર. તો ડાબી બાજુ જોવા મળશે દૈહિક કમાન અથવા મહાધમની કમાન. ફેફસા દ્વારા શ્વસનની ક્રિયા કરી રહ્યા છીએ. આપણે શ્વાસોશ્વાસ લઈએ છીએ, શ્વાસ લઈએ છીએ, ઉચ્છ્વાસ કાઢીએ છીએ. તો ફેફસા કામ કરે છે. જોવા, ફેફસા દ્વારા થઈ રહી છે આપણે. શરીર ઉપર વાર રૂંવાટી છે બધી. શરીર પર શું છે? બધી રૂંવાટી આવેલી હોય. ભીંગડા હોય, કેટલાક પ્રાણીઓ ભીંગડા છે. જુઓ, પછી શિંગડા છે. ગાયમાં, ભેંસમાં શિંગડા છે. બરાબર. પછી નખ છે, આપણામાં નખ છે બાહ્ય કંકાલમાં. કેટલાક પ્રાણીઓમાં નોર છે. વાઘ, સિંહ, બિલાડીમાં નોર છે. બરાબર. પછી ખરી છે, ગાયમાં, ભેંસમાં ખરી છે. તો આ બધા બાહ્ય કંકાલ જોવા મળે છે. અને અંતઃકંકાલ તો અસ્થિનું બનેલું છે. બરાબર. અંતઃકંકાલ અસ્થિનું બનેલું જોવા મળશે. બરાબર. તો આ બધા બાહ્ય કંકાલની આપણે વાત કરી દીધી. ચલો, ઉત્સર્જન અંગ તરીકે એક જોડ મૂત્રપિંડ આવેલા છે. તો એક જોડ કિડનીઓ છે. આપણે એ કિડની દ્વારા આપણે યુરિયા સ્વરૂપે મૂત્ર ત્યાગ કરી રહ્યા છીએ. બરાબર. પાણી છે આપણામાં વધે છે, એના દ્વારા પાણી અંદર મિક્સ થઈને મૂત્ર ત્યાગ કરી રહ્યા છીએ. સમતાપી પ્રાણીઓ છે. વિહંગે સમતાપી, આપણે પણ સમતાપી, સસ્તન પણ સમતાપી છે.
શરીરનું તાપમાન સ્થિર છે આપણું 37.5 +± 1 છે જો આપણું. પછી જો વધી જાય તો ખૂબ તાપમાન વધી જાય તો શરીરમાં ઇન્ફેક્શન થાય તો તાપમાન વધે છે, તાવ આવે છે તો 39-40 ડિગ્રી થઈ જતું હોય છે. પણ નોર્મલ તાપમાન આપણું કેટલું 36, 37, 38 ± 1 એટલામાં રેન્જમાં હોય. પ્રચલન કરવા માટે 2 જોડ ઉપાંગો દ્વારા કરી રહ્યા છીએ. તો આપણે અહીંયા પ્રચલન કરવા માટે, ચાલવા માટે કે દોડવા માટે કે આરોહણ કરવા માટે, દરમાં ઘૂસવા માટે, તરવા માટે, ઉડવા માટે અનુકૂલિત થયેલા છે. ચામાચીડિયામાં અગર ઉપાંગાને પશુમાં કહે છે ચામડી છે, બરાબર. તો બોલો એ જોડ ઉપાંગો આવેલા છે, બરાબર. દોડવા માટે ઉપયોગ કરીએ, તરવા માટે ઉપયોગ થાય. વેલની અંદર જો ફટાકિયા છે, બરાબર. એક લિંગી છે, લિંગભેદ દર્શાવે છે, અંતફલન કરે છે, અપત્ય પ્રસવેલી શિશુને જન્મ આપે છે. ગર્ભ વિકાસ કેવો છે? સીધો જ થાય છે અને બચ્ચાને જન્મ આપે છે એટલે અપત્ય પ્રસવી છીએ, બરાબર. અપવાદરૂપ એક પ્રાણી એવું છે કે ઈંડા મૂકે છે, બતક, ચાંચ, પ્લેટીપસ, તો અંડ પ્રસવી છે, બરાબર. આ બધા પ્રાણીઓ આપણે ઓળખીએ છીએ જુદા જુદા, બરાબર. ચામાચીડિયું છે, વેલ છે, બરાબર. કેટલાય પ્રાણીઓ છે. બતક, ચાંચ અંડ પ્રસવી, અપત્ય પ્રસવી કોંગારો, ચામાચીડિયું, ઊંટ, વાનર, ઉંદર, કૂતરો, બિલાડી, હાથી, ઘોડો, ડોલ્ફિન, બ્લુ વેલ, વાઘ, સિંહ, આ બધા બચ્ચાને જન્મ આપવાવાળા અપત્ય પ્રસવી છે. તો સસ્તન વર્ગના પ્રાણીઓ એટલે કે ચોથો પાર્ટ આપણો પ્રાણી સૃષ્ટિના બધા પ્રાણીઓના વર્ગોના લક્ષણો આપણે જોઈ લીધા. એ લક્ષણો થોડાક યાદ રહો, હેતુલક્ષી નીટ માટે પણ થાય. તો ટેસ્ટ ટૂંક સમયમાં લઈશું આપણે, ત્રીજો પાર્ટ પૂરો થઈ ગયા પછી. ઓકે, થેન્ક યુ. સાય ફાઇન, રેડી, તૈયાર કરો સરસ રીતે.